તો જય માતાજી મિત્રો, આજે આપણે વિડીયો બનાવતા શીખીશું માતાજીનો તારીખ વાળો. તો તમે પહેલા ડેમો વિડીયો જોઈ લો, પછી આપણે એડિટિંગ શીખીશું. તમે જે ડેમો જોયો એવો વિડીયો બનાવવા માટે સૌથી પહેલા તમારે આ પ્રોજેક્ટ ઓપન કરી દેવાનો છે. ઓપન કર્યા પછી આ જે આંખનું આઇકન દેખાય એ બધી આંખો ખોલી નાખવાની છે, એક એક કરી બધી. પછી જે આ 3 દેખાય એને બંધ કરી દેવાની છે. અને પછી આ લેયર ઉપર ક્લિક કરી અહીંયા જઈ તમારે જે માતાનો વિડીયો બનાવો એ માતાનો ફોટો અહીંયા એડ કરી દેવાનો. મારે બોચર માતાનો બનાવે છે તો બોચર માતાનો ફોટો એડ કરી દઉં છું. તમારે જે માતાનો બનાવો એ માતાનો ફોટો એડ કરી દેવો. પછી આ વિષય નેચરની લેયર ઉપર એના પર ક્લિક કરી જે ફોટો એડ કરે તે જ ફોટો ફરીથી એડ કરી દેવાનો. પછી અહીંયાથી તમારે તારીખ ચેન્જ કરવી હોય અહીંયાથી એડિટમાં જઈ અહીંયા જે તારીખ લખવી હોય એ તારીખ તમે લખી દેજો. આ વિડીયો પછી અહીંયાથી જે 3 આઇકન દેખાય આઈના એ ખોલી નાખવાના છે. જોયેલો તમારો વિડીયો બનીને તૈયાર છે. અને જો તમારે અહીંયા બીજી કોઈ માતાનો ફોટો મૂકવો હોય તો અહીંયા લેયર ઉપર જઈ બીજી કોઈ પણ માતાનો ફોટો તમે મૂકી શકશો. જેમ કે હું અત્યારે અહીંયા મેલડી માતાનો મૂકું છું. જોઈ લો, મેલડી માતાનો ફોટો આવી ગયો છે. ચાલો પાછો બોચર માતાનો મૂકી દઈએ. વિડીયો બનીને તૈયાર છે. અને અહીંયા જે જય બોચરમાં લખ્યું છે એની જગ્યાએ તમારે મેલડીમાં લખવું હોય તો સૌથી પહેલા તમારે ગૂગલમાં આવી જવાનું છે. ગૂગલમાં પછી અહીંયા લખવાનું છે ગુજરાતી ફોન્ટ કન્વર્ટર. પહેલી વેબસાઇટમાં જઈ પછી અહીંયા યુનિકોડમાં જઈ પછી અહીંયા કેપ 27 સિલેક્ટ કરવાનું છે. કેપ 27માં જઈ અહીંયા લખી દેવાનું છે જે તમારે લખવું હોય એમ. જેમ કે સદા સહાયતે અહીંયા લખી અહીંયા રો પર ક્લિક કરશે એટલે યુનિકોડ ફોન્ટ બનીને તૈયાર થઈ જશે. અહીંયાથી કોપી કરી અહીંયા લાઈક મોશનમાં પાછું આવી જવાનું છે. અને અહીંયા એડિટ ટેક્સ્ટમાં જઈ અહીંયા આવું હટાવીને તમે એ નાખશો એટલે અહીંયા લખાઈ જશે મેલડી સદા સહાયતે. જોડો આ વિડીયો બનીને તૈયાર છે. આ 3 આઇકન ખોલી નાખવાના છે. વિડીયો બનીને તૈયાર છે. હવે આને એક્સપોર્ટ કરી દેવાનો છે. એક જ રેસીમાં જઈ એક્સપોર્ટ કરી દેવાનું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરી દેજો. જય માતાજી.